નમસ્તે મિત્રો, સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજના દિવસે એકાદશી આવી છે, પરંતુ જો તમે એકાદશીનું વ્રત રહી રહ્યા છો અને તમે તેનું પાલન કરી રહ્યા છો તો મિત્રો તમારે અમુક વસ્તુઓ આ દિવસે ના ખાવી જોઈએ અને અમુક એવી વસ્તુઓ છે જે તમારે આ દિવસે તમારા પેટમાં ક્યારેય નાખવી જોઈએ નહીં. પરંતુ શું મિત્રો તમે ખ્યાલ છે કે આ દિવસે એટલે કે એકાદશીના દિવસે જો તમે આ એક વસ્તુ ખાશો તો તમારી એકાદશીનું ફળ સીધું સફળ થઈ જશે. તમે જાણતા હશો મિત્રો કે એકાદશીના વ્રત રહેવાથી તમને આધ્યાત્મિક રીતે ઘણો બધો ફાયદો થાય છે, પરંતુ જો એકાદશીના દિવસે તમે આ એક વસ્તુ ખાઈ લેશો તો તમારું જીવન સફળ થઈ જશે. મિત્રો, ગમે તે થઈ જાય પરંતુ તમારે એકાદશીના દિવસે આ વસ્તુ અવશ્ય ખાવી જ જોઈએ. મિત્રો, જે લોકો જેમના ઘરોમાં એકાદશીનું વ્રત રાખવામાં આવે છે તે લોકોએ આ વસ્તુનું સેવન આ દિવસે ચોક્કસપણે કરવું જોઈએ અને ઘણા બધા લોકો આ વસ્તુનું સેવન એકાદશીના દિવસે કરતા જ હોય છે. અને જે પણ લોકો આ દિવસે આ ખાસ પ્રકારની વસ્તુનું સેવન કરે છે તેમના ઘરમાં મિત્રો મુખ્યત્વે સુખ, શાંતિ, સમૃદ્ધિ આવતી હોય છે. મિત્રો, આજના દિવસે જે એકાદશી આવેલી છે તે એકાદશીના વ્રતમાં જો તમે આ વસ્તુનું સેવન કરી લેશો તો તમારા જીવનમાં પણ સુખ, શાંતિ ચોક્કસપણે આવી શકે છે. મિત્રો, તમે આ એકાદશીના દિવસે અન્ય નોર્મલ વસ્તુ નથી ખાઈ શકતા, જેમ કે મીઠાઈ, બરફી, છાંબુ, લાડવા, પેંડા, શ્રીખંડ, પરંતુ તમે આ એક વસ્તુ જરૂર ખાજો. આ વસ્તુ ખાવાથી તમને મિત્રો દેવી લક્ષ્મીજીના આશીર્વાદ ચોક્કસપણે પ્રાપ્ત થશે અને તેમનો આશીર્વાદથી મિત્રો તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ આવશે અને એટલી બધી આવશે કે તમે તેને સંભાળી પણ શકશો નહીં. મિત્રો, આપણા પ્રાચીન શાસ્ત્રોમાં પણ એકાદશીનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. આપણા ધાર્મિક શાસ્ત્રોમાં એકાદશી વિશે ઘણું બધી માહિતી વર્ણન કરવામાં આવી છે મિત્રો. અને આ દિવસ અમુક માત્રા પૂરતો જ આખા વર્ષમાં આવે છે અને જો આ સમયે તમે એકાદશીના વ્રતના દિવસે આ વસ્તુ ખાઈ લેશો તો સમજી લો કે તમારું સંપૂર્ણ વર્ષ સિદ્ધ થઈ જશે અને સુખ શાંતિથી સમૃદ્ધ થઈ જશે. આ એક વસ્તુ ખાવાથી મિત્રો તમને માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ ચોક્કસપણે પ્રાપ્ત થશે, જેથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જરૂર આવશે મિત્રો. પરંતુ હું એક તમને ચેતવણી આપવા એ પણ માગું છું કે એકાદશીના દિવસે અમુક ભોજન તમારે ક્યારેય પણ ભૂલથી બનાવવા જોઈએ નહીં અથવા તો ખાવા જોઈએ નહીં, નહીંતર તમારું વ્રત ક્યારેય ફળશે નહીં અને તેની વિપરીત અસર તમારા ઘર અને પરિવાર ઉપર થઈ શકે છે. તો મિત્રો, એ જણાવું કે તમારે વ્રતના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ જેથી તમને માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ મળતા રહે. અને એ સિવાય એવા કયા 3 ભૂલ પણ છે જે તમારે વ્રતના દિવસે એટલે કે એકાદશીના દિવસે ક્યારેય 3 ભૂલ કરવી જોઈએ નહીં. અને જો તમારાથી આ 3 અજાણતાથી ભૂલ થઈ જાય છે તો તમારું જીવન પણ મિત્રો બરબાદ થઈ શકે છે. અને ઉપરાંત જો મિત્રો તમે અમુક વસ્તુઓનું આજના દિવસે દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય સુખ, શાંતિ ઓછી નહીં થાય અને પૈસા બાબતે પણ તમને હંમેશા ઘરમાં ખૂબ જ સારું રહેશે. મિત્રો, એક જ નમ્ર વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે.
મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં એક ખાસ વિનંતી છે કે જે પણ લોકો તમારા પરિવારજનો અથવા મિત્રજનોમાં એકાદશીનું વ્રત રાખી રહ્યા છે તે લોકોને મિત્રો આ વિડીયો ચોક્કસપણે શેર કરજો, જેથી તેઓ પણ આ ભૂલોથી બચી શકે અને આ વ્રતનો સંપૂર્ણ લાભ મેળવીને શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકે. મિત્રો, એકાદશીના દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય મિત્રો ક્યારેય વ્યર્થ જતા નથી અને તે હંમેશા તમને લાભ પ્રદાન કરવામાં આવે છે. મિત્રો, તેથી જ તમારે એકાદશીના દિવસે મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને તેમને ખાસ પ્રકારના ભોગ પણ ધરાવવા જોઈએ. મિત્રો, આ દિવસે ઘણા લોકોને એ પણ મૂંઝવણ હોય છે કે કઈ રીતના ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ, આ દિવસે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, ઉપરાંત કઈ ભૂલો ના કરવી જોઈએ. તો મિત્રો, આ વિડીયોમાં અમે તમારા આ બધા પ્રશ્નના જવાબ સંપૂર્ણપણે આપીશું. તો મિત્રો, સૌપ્રથમ તમને જણાવી દઈએ કે આ એકાદશીનો સાચો સમય શું છે અને ત્યારબાદ અન્ય વારાફરતી બધી માહિતી તમને જણાવી અને એ પણ જણાવીશું કે તમારે કઈ એક ભૂલથી પણ ના કરવી જોઈએ. તો મિત્રો, સંપૂર્ણ વિડીયો જોવા તમને નમ્ર વિનંતી છે. હવે જોઈએ કે મિત્રો, એકાદશીના દિવસે કઈ વસ્તુનું સેવન એટલે કે કયું ભોજન ક્યારેય ના કરવું જોઈએ. આમ તો જોઈએ તો મિત્રો, એકાદશીનો દિવસ એ એક રીતના ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ મિત્રો આ દિવસે જે લોકો વ્રત રાખી રહ્યા છે તેમણે અમુક પ્રકારની ખાનગી ભોજન ટાળવા જોઈએ. તો આ દિવસે આવે છે મિત્રો, સૌથી પહેલાં કયું ભોજન ના કરવું એ છે માંસાહારી ખોરાક. મિત્રો, માંસાહારી ખોરાકનું સેવન જો તમે કરી રહ્યા છો તો આ દિવસે ભૂલથી પણ ના કરતા, અન્યથા મિત્રો તમારા ઘરમાંથી અશાંતિ, દરિદ્રતા, ગરીબાઈ, પરસ્પર ઝઘડો થઈ શકે છે. આ ઉપરાંત માંસાહારી ખોરાક ખાવાથી તમારા શરીરમાં તામસિક ગુણો વધી જાય છે, જેનાથી તમારી માનસિક શાંતિ અને સંતુલન ભાંગી શકે છે. મિત્રો, એકાદશીના દિવસે માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુની ઘણી રીતના પૂજા કરવામાં આવે છે. તેથી બને ત્યાં સુધી આ દિવસે મિત્રો હંમેશા સાત્વિક ભોજન જ લેવું જોઈએ. આ દિવસે માંસાહારી ખોરાક જેમ કે ઈંડા, ચિકન, માછલી વગેરે કોઈ પણ પ્રકારનો માંસાહારી ખોરાક ના ખાવો જોઈએ. એટલે બને ત્યાં સુધી મિત્રો સાદો અને સાત્વિક આહાર જ લેવો જોઈએ. ત્યારબાદ છે મિત્રો વ્યસન. મિત્રો, આ દિવસે ભૂલથી પણ દારૂ અથવા કોઈ પણ અન્ય તમાકાવાળી વસ્તુ, બીડી, સિગરેટ વગેરેનું સેવન કરવું પણ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે, જેનાથી ભગવાનની આસ્થાને પણ ખલેલ પહોંચી શકે છે અને સાથે સાથે તે પૂજાના પવિત્ર મનને પણ બરબાદ કરી શકે છે. માટે મિત્રો, એકાદશીના દિવસે આવા નશીલા પદાર્થોથી દૂર રહેવું જ તમારી ભક્તિનો સાચો પરીક્ષા છે. અને જો તમે આ પરીક્ષામાં પાસ થઈ ગયા તો મિત્રો તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ પ્રાપ્ત થઈ શકે છે. માટે બંને ત્યાં સુધી નશીલા પદાર્થોનું સેવન એકાદશીના દિવસે ના કરવું જોઈએ. ત્યારબાદ છે મિત્રો ખાટા પદાર્થનું સેવન પણ ના કરવું, જેમાં દહીં, આંબલી, લીંબુ, આમળા વગેરે ખાટા ફળોના સમાવેશ થાય છે. ખાટા ખોરાકથી મિત્રો તમારો તામસિક ગુણો આ દિવસે વધી જાય છે, જે તમારી ભક્તિમાં તમને ખલેલ પહોંચાડી શકે છે. આ ઉપરાંત તમારા શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરી શકે છે. માટે પૂજા અને ઉપવાસના હેતુને નષ્ટ ન કરવા માટે ખાટા ખોરાકથી આ દિવસ માટે દૂર. ત્યારબાદ છે મિત્રો ડુંગળી લસણનું સેવન. મિત્રો, એકાદશીના દિવસે બંને ત્યાં સુધી ડુંગળી અને લસણના સેવન ઉપર ભાર મૂકવો જોઈએ. મિત્રો, આ બંને ખોરાક પણ તામસિક ગુણો ધરાવતા હોવાથી તમને ગુસ્સો તથા
ચીડિયાપણુમાં વધારો થઈ શકે છે. માટે બને ત્યાં સુધી મિત્રો એકાદશીના દિવસે વ્રત રહેનાર લોકોએ ડુંગળી અને લસણને ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ નહીં. અન્યથા મિત્રો તમને માનસિક તથા શારીરિક રીતે તેની વિપરીત અસરો જોવા મળી શકે છે. મિત્રો બને ત્યાં સુધી આ દિવસે ખાંડ અને વધુ પડતી મીઠાઈઓનું સેવન પણ ટાળવું જોઈએ. અન્યથા મિત્રો તમારા ઉપવાસમાં ખલેલ પહોંચી શકે છે. મિત્રો વધુ પડતી ખાંડ અને મીઠાઈ ખાવાથી તમારા સ્વાસ્થ્ય ઉપર પણ ખરાબ અસરો થઈ શકે છે. પરંતુ તમે મિત્રો કેળા, સફરજન, નારિયેળ વગેરે જેવા હળવા કુદરતી મીઠાશવાળા ફળોનું સેવન કરી શકો છો અને સંતુલિત માત્રામાં સેવન કરીને તમે તમારી ભક્તિમાં કોઈ પણ જાતનો અવરોધ ઉત્પન્ન કરી શકતા નથી. મિત્રો ત્યારબાદ આપણે જોઈએ કે એવી કઈ સમસ્યાઓ છે જે સમસ્યાથી તમારે મિત્રો ઝૂંઝી રહ્યા છો. આ ઉપરાંત એકાદશીના દિવસે કઈ એવી ભૂલ તમારે ક્યારેય ના કરવી જોઈએ. મિત્રો આ દિવસ ખાસ કરીને જે લોકો વ્રત રહ્યા છે તેઓ ખૂબ જ ભક્તિભાવથી આ દિવસને ઉજવતા હોય છે. પરંતુ આ દિવસે મિત્રો અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે મિત્રો એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવી, અર્ચના કરવીનું મહત્વ પણ ખૂબ જ વર્ણન કરવામાં આવ્યું છે. તો મિત્રો પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ દિવસે તમારે મિત્રો એક પણ તુલસીના પાનને તોડવાનું નથી. મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુને તુલસીના પાન જો તમે ચડાવવા માગતા હો તો તમે એકાદશીના એક દિવસ પહેલાં તેના પાન ભાંગીને એટલે કે તોડીને તમે ચડાવી શકો છો. પરંતુ ક્યારેય એકાદશીના દિવસે જ તુલસીના પાનને તોડવા નહીં. અન્યથા મિત્રો માતા તુલસી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ બંને નારાજ થઈ શકે. આ ઉપરાંત બને ત્યાં સુધી મિત્રો આ દિવસે માથાના વાળમાં તેલ નાખવાનું ટાળો તથા વાળ અને નખ કાપવાનું પણ ટાળવું છે. કારણ કે આ મિત્રો આ દિવસ ખૂબ જ પવિત્ર હોવાથી આ દિવસે કંઈ પણ શરીરના અંગને કાપવું જોઈએ નહીં. અને વાળ અને હાથના નખ પણ આપણા શરીરમાં જ સમાવેશ થાય છે. તેથી આ દિવસે આ ભૂલ પણ તમારે મિત્રો ક્યારેય કરવી જોઈએ નહીં. ઉપરાંત આ દિવસે મિત્રો બને ત્યાં સુધી ચોખાના સેવનથી દૂર રહો. કોઈ પણ રીતે ચોખાનું સેવન કરવું નહીં. કારણ કે મિત્રો વિષ્ણુ ભગવાનના રોમમાંથી ચોખા ભગવાન ઉદ્ભવ્યા હોય તેવો માનવામાં આવે છે. તેથી આ દિવસે મિત્રો ભાત ક્યારેય સેવનમાં લેવા જોઈએ નહીં. મિત્રો આ ઉપરાંત અમુક એવી માન્યતાઓ છે કે એકાદશીના દિવસે મિત્રો તમારે ક્યારેય પણ ખરાબ વિચારો એટલે કે નકારાત્મક વિચારો અથવા નકારાત્મક શબ્દો બોલવા જોઈએ નહીં. આ ઉપરાંત અન્ય લોકો સાથે ઝઘડો કે લડાઈ ના કરવી જોઈએ તથા બોલાચાલીમાં પણ કોઈ દલીલ કરવી જોઈએ નહીં. આ ઉપરાંત મિત્રો બને ત્યાં સુધી સવારે પણ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ અને રાત્રે મોડે સુધી જાગવું નહીં પરંતુ વહેલું સૂઈ જવું જોઈએ. આ ઉપરાંત મિત્રો ખાસ કરીને એક એવી ભૂલ વિશે હું તમને જણાવવા માગું છું જે તમારે ક્યારેય પણ એકાદશીના વ્રત સમયે ક્યારેય કરવી જોઈએ નહીં. મિત્રો હંમેશા એકાદશીનું વ્રત સુખ શાંતિ અને આરોગ્ય માટે જ રહેવું જોઈએ. તેને કોઈ પણ લાલચ અથવા તમારા ખુદના લાભ માટે ક્યારેય રહેવું જોઈએ નહીં. અન્યથા મિત્રો વ્રતની વિપરીત અસર, ખરાબ અસર તમારા ખુદ અને તમારા પરિવારજનો ઉપર થઈ શકે છે. મિત્રો હંમેશા એકાદશીનું વ્રત નિસ્વાર્થપણે જ રહેવું જોઈએ. જો ભગવાન તમારા વ્રતથી, તમારી ભક્તિથી પ્રસન્ન થશે તો તે સામેથી જ તમને આશીર્વાદ આપશે અને તે આશીર્વાદથી મિત્રો તમારું ઘર બધી રીતના સુખ શાંતિથી હર્યું ભર્યું થઈ જશે. પરંતુ પૈસાની લાલચ અથવા કોઈ પણ વસ્તુના મોહના લીધે જો તમે એકાદશી રહી રહ્યા છો તો મિત્રો તે તમારે ક્યારેય વ્રત રાખવું જોઈએ નહીં. અન્યથા મિત્રો તેની વિપરીત અસર તમારા મન અને તમારા પરિવારજનોના સ્વાસ્થ્ય ઉપર પણ થઈ શકે છે. મિત્રો
ત્યારબાદ છે કે આ દિવસે બને ત્યાં સુધી તમારે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. મિત્રો, આ દિવસે આ પાઠ કરવાથી તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. ઉપરાંત તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી બધી મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે. મિત્રો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી કર્યા બાદ તેમને પ્રસાદ ચડાવવો જોઈએ. મિત્રો, પરંતુ આ પ્રસાદમાં તમારી શ્રદ્ધા હોવી ખાસ જરૂરી છે. ત્યારબાદ શ્રદ્ધા અને એકદમ આસ્થાથી પ્રસાદ ચડાવ્યા બાદ મિત્રો ભગવાન અને માતા લક્ષ્મીના આશીર્વાદ માટે પ્રાર્થના કરો અને જીવનમાં આગળ વધવા માટે જોશ જુનૂન અને મનોબળની પ્રાર્થના કરો, જેથી તમે જીવનમાં આવનારી મુશ્કેલીઓનો સામનો કરી શકો. મિત્રો, આટલું થયા બાદ તમારે બીજા દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં તમારો ઉપવાસ છોડી દેવાનો છે. મિત્રો, આ દિવસે ભગવાનની પૂજા કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક શાંતિ મળે છે. ઉપવાસ કર્યા બાદ મિત્રો જે લોકોને જરૂરિયાતમંદ છે તે લોકોને કપડાં, તલ અને અન્ય કોઈ પણ ખાણીપીણીની વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આ દાનથી મિત્રો તમે ભગવાનના આશીર્વાદ મેળવી શકો છો. મિત્રો, ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે તમારે એકાદશીના દિવસે કોઈ ખાસ કપડું તુલસીના છોડ સાથે બાંધવી જોઈએ. ઉપરાંત તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાન વિષ્ણુને પ્રિય હોય એવા કાર્ય અને કર્મો પણ કરવા જોઈએ. અને મિત્રો, આ ઉપવાસ એ ખાલી આધ્યાત્મિક રીતે જ ફાયદો નથી, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય અને સકારાત્મક વાતાવરણ માટે પણ તેટલો જ જરૂરી માનવામાં આવે છે. મિત્રો, એકાદશીના દિવસે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાનું ક્યારેય ભૂલવું જોઈએ નહીં. આ દીવો ફક્ત તમારા ઘરના અંધકારને જ દૂર નથી કરતો, પરંતુ તે તમારા મનમાં સકારાત્મક વિચારણા પણ પ્રદાન કરે છે. માટે મિત્રો, અહીં આપણે જોયું કે એકાદશી દરમિયાન કઈ વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. આ ઉપરાંત કઈ વસ્તુઓ છે જે ક્યારેય ભૂલથી પણ તમારે કાર્ય કરવી જોઈએ નહીં, અન્યથા મિત્રો તમારા જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ આવી શકે છે. આ ઉપરાંત મિત્રો પરિવારજનોની સુખ શાંતિ તથા પોતાના ઘરની સંપત્તિ માટે પણ મિત્રો હંમેશા નિસ્વાર્થપણે આ વ્રત તમારે રહેવું જોઈએ. મિત્રો, જો તમે લાંબા સમયથી કોઈ પણ નાણાકીય દેણા નીચે સંતાયેલા છો તો મિત્રો તમારે આ વ્રત ચોક્કસપણે રહેવું જોઈએ. તેમનાથી તમને ઘણો બધો ફાયદો પણ થઈ શકે છે અને કર્જામાંથી મુક્તિ પણ મેળવી શકો છો. આ ઉપરાંત મિત્રો આ દિવસે વ્રત રાખવાથી તમને ઘણા બધા શારીરિક ફાયદાઓ પણ પ્રાપ્ત થાય છે. તો મિત્રો આપણે જોયું કે એકાદશીના વ્રતના દિવસે તેનું આટલું ધ્યાન રાખવાથી તમને કેટલા બધા ફાયદાઓ મળી શકે છે. મિત્રો, આપણે આગલા વિડીયોની શરૂઆતમાં વાત કરી કે કઈ એક વસ્તુઓનું આ દિવસે સેવન કરવાથી મિત્રો તમારી એકાદશી સમૃદ્ધ થઈ શકે છે. મિત્રો, બને ત્યાં સુધી જો તમે એકાદશીના દિવસે કોઈ પણ પ્રકારના તુલસીના પાનનું સેવન કરો છો, પરંતુ ધ્યાન રાખો કે આ તુલસીના પાન તમારે એકલા નથી ખાવાના, પરંતુ તેને તમારે દૂધ અથવા પાણી સાથે લેવાના છે. આ ઉપરાંત મિત્રો તેને તમારે એકાદશીના દિવસે તોડવાના નથી. તેના એક દિવસ અગાઉ તોડીને તમે તેનું સેવન જો તમે સાચા મન તથા સાચા ભક્તિભાવથી કરશો તો મિત્રો તમારી એકાદશી ચોક્કસપણે સફળ થઈ જશે. તો મિત્રો આ હતો એ ઉપાય જેના દ્વારા તમે તમારી એકાદશીના વ્રતને 100% સફળ બનાવી શકો છો. તો મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને પણ દબાવો તથા એકવાર સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય માતાજી અથવા જય માં લક્ષ્મી અવશ્ય લખો, જેથી તેમની કૃપા તમારા પર બની રહે
તો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુદ્ધવાણી. આભાર.